અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। તારીખ 16/4/2024 ને મંગળવારે ગત રોજ સુરત ખાતે સમસ્ત મૈસુરિયા ભાટિયા સમાજના કુળદેવી શ્રી જ્વાલા માતાજીના મંદિરે ચૈત્ર સુદ આઠમના ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી। બપોરે 2 કલાકે યજ્ઞની શરૂઆત થઈ હતી અને સાંજે 6 કલાકે પૂર્ણાહુતિ થઈ હતી। ત્યારબાદ મહાઆરતી સાંજે 7 કલાકે શરૂ થઈ હતી। ત્યારબાદ 7:30 કલાકે મહાપ્રસાદી શરૂ થઈ હતી અને સાંજે 8 કલાકે ડાયરો રાખવામાં આવ્યો હતો। આ ધાર્મિક આયોજન સુરત મૈસુરિયા ભાટિયા સમાજ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું। સુરત તેમજ બારડોલી, નવસારી અને આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં માતાજીના ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો। સમાજના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ એસ મૈસુરિયાએ પ્રશંસનીય આ કાર્ય બદલ ટ્રસ્ટી મંડળ, મહિલા મંડળ, યુવક મંડળ તથા સમસ્ત મૈસુરિયા ભાટિયા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। जी, आपનું નામ, આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો અને કઈ જગ્યા પર પ્રોગ્રામ હતો? મારું નામ અલ્પેશ કુમાર સોમવાર મૈસુરિયા, હું સુરત મૈસુરિયા સમાજના પ્રેસિડેન્ટ છું। આજે કટોદરા મુકામે મા જ્વાલાજીના મંદિરે આજે હવનનું આયોજન કરવામાં આવ્યું છે। તો 6 વાગે એમની પૂર્ણાહુતિ થઈ હતી, ત્યારબાદ મહાઆરતી થઈ હતી ને 4,500 માણસની અમે પ્રસાદી બનાવી છે। ભાવિ ભક્તોએ દર્શને આવ્યા છે ને ઘણો હર્ષો ઉલ્લાસથી આજે આઠમની અમે રંગેચંગે ઉજવણી કરી છે। ત્યારબાદ ડાયરાનું આયોજન કર્યું છે। કેટલા વાગ્યાથી આ ડાયરો ચાલુ થશે અને કેટલા વાગે પતશે? ડાયરો ચાલુ થયો છે 8 વાગ્યાથી। 8 વાગ્યાથી શરૂઆત થઈ છે, હવે 11 વાગ્યા સુધી ડાયરાનું આયોજન કર્યું છે। સમાજને શું સંદેશો આપશો અને મીડિયા દ્વારા લોકોને શું કહેશો સંદેશો? મીડિયા દ્વારા સમાજને સંદેશો એ જ આપવાનો કે આજે અમે જે માતાજીની આઠમ નિમિત્તે ભાવિ ભક્તોને આમંત્રણ આપ્યું છે અને ઘણા ભાવિ ભક્તો માતાજીને દર્શને આવ્યા છે। એક મને સમાજને કહેવાનું કે એમનો ખૂબ ખૂબ આભાર અને આગળ પણ એમનો સહકાર મળતો રહે। આજે અમે સુરત મૈસુરિયા સમાજની એક વેબસાઇટ લોન્ચ કરી છે। એના આધારે જે સમાજનું સંગઠન થાય, સહકાર મળી રહે ને સમાજના ઊંડાના ગામો સુધી અમે પહોંચી શકીએ ને એકબીજાના સહયોગ મળી રહે, સમાજ આગળ ખૂબ પ્રગતિ કરે, એ જ સમાજ પાસે અપેક્ષા રાખીએ છીએ।